નમસ્તે દોસ્તો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પર્વ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે એટલે મકર સંક્રાંતિ પણ કહેવાય છે। ભીષ્મ પિતાએ પણ આ દિવસે પ્રાણનો ત્યાગ કર્યો હતો। આ દિવસે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરવામાં આવે છે। સૂર્યનારાયણનું ધ્યાન ધરીને આયુ, આરોગ્ય અને બુદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ। ઓમ સૂર્યાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ ભાન્વે નમઃ એમ બોલવું જોઈએ। આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવાથી 10,000 ગૌદાનનું ફળ મળે છે। આ દિવસે તલ અને ગોળથી બનાવેલા વ્યંજનો ખાવા જોઈએ। ચોખા અને મગની દાળની બનાવેલી ખીચડીનું સેવન કરવું જોઈએ। આનાથી ઋતુ પરિવર્તનજન્ય રોગોથી રક્ષા થાય છે। તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ। તલ મિશ્રિત પાણી પીવું અને તલ ખાવા વિશેષ લાભરૂપ છે। શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો જે આ દિવસે તલનો ઉપયોગ વિશેષ રૂપે કરે છે તે પુણ્યનો ભાગીદાર બને છે। પુણ્યદાનનો મોટો મહિમા છે। આ દિવસે દાન પુણ્ય કરવાથી 10,000 ગૌદાનનું, તેમાં વળી તલનું દાન કરવાથી ઉત્તમ ફળ મળે છે। ગાયને ઘાસચારો, જરૂરતમંદને જરૂરી ચીજવસ્તુ પણ આપી શકાય છે। આ હતો ઉત્તરાયણનો મહિમા। આવી જ માહિતી સાથે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।